તો મણિપુરમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થવાની છે। હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી, યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ। હકીકતમાં એનએસઆઈસીના મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે ઇમ્ફાલ પહોંચ્યા હતા કે જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડકર અને સાથે જ પ્રમુખ કે મેઘચંદ્ર અને સીએલપી નેતાઓ ઈબોબી શેટ્યુપથી સભ્ય અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે આંકલન કરશે। કેસી વેણુગોપાલે કહ્યું કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 8 મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રૂઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે। મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વેણુગોપાલે કહ્યું કે મણિપુરથી મુંબઈ સુધીની 6500 કિલોમીટરની આ ઐતિહાસિક કૂચ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો માટે ન્યાયની માંગ કરે છે। મણિપુરના લોકો ન્યાયના હકદાર છે, કારણ કે મણિપુરની હાલત જોઈને બાકીના દેશ દુખી છે અને મણિપુરના લોકોને ન્યાયની જરૂર છે।